ગાઈઝ અમે આજે આવી ગયા એમ જે ફાસ્ટ ફૂડમાં આપણે એ ખાશું વેજ સેન્ડવિચ. તે કેવી રીતે બનાવશે તે જોઈશું. તે જીમ માટે બહુ શુદ્ધ અને શાકાહારી છે. આ વેજ સેન્ડવિચ બનાવે તે આપણે જોઈશું ને કેવી રીતે બનાવી ને કેવો સ્વાદ લાગશે તેવો જોઈશું. ચાલો એ ભાઈને પાસે હવે આ બ્રેડના આવી રીતે કટિંગ કરે ને આટલું કાંદો, કાકડી, ટામેટું ને આ ચાટ મસાલો. હવે ભાઈ આપણે આગળની પ્રોસેસ શું છે તમારી? પહેલાં વેજ સેન્ડવિચ બનાવવા માટે થોડું બટર લગાવી દઈએ. જીમ માટે છે એટલે બટરની એનો થોડો ઉપયોગ આપણે થોડું કરતા કે જીમ માટે સેન્ડવિચ આપણે બનાવીએ તો તેમાં બટરનો કોઈ યુઝ નથી થતો. આપણા જીમના જે પણ ભાઈઓ આવે છે એ બધા જીમના હિસાબે સેન્ડવિચ બનાવે છે તો બટરને એને યુઝ કરવા ઓછું કહે છે. એટલે આપણે એ પ્રમાણે આપણે બટાકાની સ્લાઇસ અંદર મૂકીશું. એના પર ચાટ મસાલો, ઓકે, સેન્ડવિચનો મસાલો, ઓકે, એના પર થોડો ખાયો નાખી ઓકે. પછી એના પર આપણે આવશે વેજીટેબલમાં કાકડી. કાકડી આવશે. પછી એની ઉપર આપણે ઓનિયન લઈ લઈશું. ઓનિયન બોલે તો કાંદો બી થશે. કાંદા લઈ લઈશું. વેજીટેબલમાં સેન્ડવિચમાં કાંદાને એ બધું સ્લાદમાં વધારે ચાલે છે બધું, કેમ કે વેજીટેબલ જીમ વાળા માટે ફાયદાકારક છે. હવે એની ઉપર આપણે લઈ લઈશું ટામેટું. ને અગાનો એ તમે પનીર બનાવવાનો વિચાર કરતા હતા તે શું કરશું? વિચાર આવ્યો કે શું? હા, હવે આપણે નેક્સ્ટ હવે નવું મેનુ બનાવવાના છે. તેમાં આપણે નવું મેનુમાં પનીર સેન્ડવિચ, પનીર ચીઝ સેન્ડવિચ ને ચટણી સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરવાના છે. હવે બસ થોડું વેજ છે, પછી આપણે પનીર સેન્ડવિચ બનાવવાનું ચાલુ કરવાનું છે. નવું એડિટ કરવાના છે આપણે એમ જે ફાસ્ટફૂડમાં પનીર સેન્ડવિચ, ચીઝ પનીર સેન્ડવિચ ને ચટણી સેન્ડવિચ. ઓકે. આ સેન્ડવિચને કટિંગ કરશે. સેન્ડવિચને કટિંગ કરીને આપણે ડીશમાં સર્વ કરી દઈશું. થોડું હલકું બટરની જેવું વધારે નહીં પણ થોડું હલકું બટર લગાવી દઈશું ને થોડો ચાટ મસાલો ને સેન્ડવિચ મસાલો. ઓકે. આપણી તૈયાર થઈ ગઈ વેજ સેન્ડવિચ. વેજ સેન્ડવિચ જીમ લવર માટે સ્પેશિયલ. આપણે સેન્ડવિચ ખાધી છે અને ટેસ્ટ બહુ મસ્ત અને ચાખા ફાલ લાગે છે. તે અહીં આવો અને ટેસ્ટ કરો. આ મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો અને કોમેન્ટ કરો. ને આ મારા સબસ્ક્રાઈબને શેર કરો અને વ્યૂ વધારે. તેના તમારા ઘણી વાર મેં આ ભાઈને ત્યાં આવીને વિડીયો બનાવ્યો છે.